વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 16 પાચન અને અભિશોષણ। દરેક સજીવ માટે પાચનની ક્રિયા એ મહત્ત્વની ક્રિયા છે। સજીવોમાં ચાલતી વિવિધ દેહધર્મિક ક્રિયાઓની અંદર પાચનની ક્રિયા થાય તો જ બાકીની બધી ક્રિયાઓ એ યોગ્ય રીતે થઈ શકે। તો મિત્રો, આપણે પહેલાં પાચન વિષયની માહિતી લઈએ। પાચન અને અભિશોષણની અંદર આપણે જોઈએ તો મનુષ્યનું પાચન તંત્ર કયા પ્રકારનું છે, પાચનની ક્રિયા કેવી રીતે થાય છે, પાચનની ક્રિયા થયા પછી એમાં અભિશોષણની ક્રિયા કેવી રીતે થાય અને નકામા પદાર્થોનો નિકાલ કેવી રીતે થાય એના વિશે માહિતી મેળવવી છે। સૌથી પહેલાં તો સજીવોની પાયાની જરૂરિયાત પૈકીની એક જરૂરિયાત છે એ ખોરાક છે। ખોરાક એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે આપણે દિવસ દરમિયાન વિવિધ પ્રકારનો ખોરાક લઈએ છીએ। તો આ જે ખોરાક છે એ ખોરાક કોને કહી શકાય? તો મિત્રો, આપણે એમ કહી શકીએ કે સજીવો માટે શક્તિ મેળવવા માટે, સજીવોમાં વૃદ્ધિ માટે, સજીવોના વિકાસ માટે અને વિવિધ દેહધર્મિક ક્રિયા કરવા માટે જરૂરી શક્તિ મેળવવા માટે પોષણની જરૂર છે અને એ પોષણ ખોરાક દ્વારા મળે છે। તો આ જે ખોરાક છે એ ખોરાક એ શું છે? સામાન્ય ભાષામાં આપણે એમ કહીએ દાળ, ભાત, રોટલી, શાક, આ બધાને ખોરાક એ તો એના સ્વરૂપો છે, એને ખોરાક ન કહી શકાય। તો ખોરાક એટલે શું? તો સજીવો દ્વારા લેવામાં આવતા કાર્બનિક કે અકાર્બનિક, બિનહાનિકારક, ઘન કે પ્રવાહી દ્રવ્યોનો જથ્થો એને આપણે ખોરાક તરીકે ઓળખી શકીએ। આપણે હમણાં જોઈએ એમ દાળ ભાત શાક એ તો એનો પ્રકાર છે, સ્વરૂપો છે, પણ ખોરાક એટલે આપણે એમ કહી શકીએ કે સજીવ દ્વારા લેવામાં આવતા ઘન કે પ્રવાહી, કાર્બનિક કે અકાર્બનિક, બિનહાનિકારક દ્રવ્યોનો જથ્થો એને આપણે ખોરાક તરીકે ઓળખી શકીશું। હવે આ ખોરાક શરીરમાં જાય પછી એનું પાચન થાય। તો ખોરાક એ દરેક સજીવ માટે એ જરૂરી છે। તો આપણે અહીં આગળ જોઈએ કે આપણા ખોરાકમાં આપણે શું લઈએ છીએ મુખ્યત્વે? તો આ વિવિધ પ્રકારના પદાર્થો છે, જેમાં કાર્બોદિત હોઈ શકે, પ્રોટીન હોઈ શકે અને લિપિડ હોઈ શકે। આ મુખ્ય ઘટકો છે। આ ઉપરાંત એની અંદર આપણે જોઈ શકીએ કે વિટામિન્સ અને અલ્પ માત્રામાં ખનિજ દ્રવ્યો પણ જરૂરી છે। હવે આ સ્વરૂપ જે ખોરાક લઈએ છીએ એમાં મુખ્યત્વે આ બધા ઘટકો આપણને જોવા મળતા હોય છે। શા માટે જરૂરી છે? તો ખોરાક આપણને શક્તિ આપે છે અને કાર્બનિક પદાર્થો વૃદ્ધિ અને પેશીના સમારકામ માટે પણ ઉપયોગી છે। ત્યારબાદ પાણી આપણે જે લઈએ છીએ એ પણ ખૂબ જરૂરી છે। વિવિધ દેહધર્મિક ક્રિયાઓમાં પાણી એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતો જોઈ શકાય છે। આપણે જે પાણી લઈએ છીએ એ શરીરના અંદર પાણીનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખવા માટે પણ ખૂબ જરૂરી છે। એટલે કે નિર્જલીકરણ થતું એ અટકાવવાનું કાર્ય પણ આ પાણી દ્વારા થતું જોઈ શકાય છે। હવે આપણે એમ કહી શકીએ કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક જૈવમાણુઓને મૂળ સ્વરૂપે ઉપયોગ કરી શકતું નથી। જૈવમાણુ એટલે આપણે જોયું પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, આ બધા જૈવિક મહાઅણુઓ છે। એને સીધો ક્યારેય ઉપયોગ ના થઈ શકે, એને સરળ સ્વરૂપમાં ફેરવવા પડે અને એ ફેરવવા માટે જ શરીરમાં પાચન થવું જરૂરી છે। તો આ પ્રક્રિયા સમજતા પહેલાં આપણે પાચન તંત્ર એ શું છે એ પણ સમજવું પડે। તો તમે અહીં જોઈ શકો છો કે ખોરાક જે લઈએ છીએ એને નાના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પાચન થાય છે। તો આ નાના સ્વરૂપમાં વિભાજન પામી સરળ પદાર્થમાં ફેરવવામાં આવતું હોય છે। અહીં તમે જોશો કે મુખ્યત્વે જે ખોરાકના સ્વરૂપ છે લિપિડ, પ્રોટીન અને કાર્બોદિત, એનું સરળ સ્વરૂપ ફેટી એસિડ, એમિનો એસિડ અને ગ્લુકોઝ આ બધા જે છે અથવા મોનોસાયક્રાઇડ એ સ્વરૂપમાં ફેરવાતા જોઈ શકાય છે। ત્યારે પાચન થયું એમ આપણે કહીએ છીએ। ટૂંકમાં એમ કહી શકાય કે જટિલ ઘટકોનું શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા, જટિલ ખોરાકના ઘટકોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયા એને પાચન કહીએ છીએ। અને આ પાચન તંત્રમાં આપણે એમ કહી શકાય કે એ ભૌતિક પ્રક્રિયા પણ છે અને જૈવ રાસાયણિક પદ્ધતિ દ્વારા પણ પાચન થતું જોઈ શકાય છે। મિત્રો,
પાચનની ક્રિયા થવા માટે જે પાચન તંત્ર છે એ પાચન તંત્રની અંદર આપણે જોઈ શકીએ કે મનુષ્યનું પાચન માર્ગ એ ખૂબ વિશિષ્ટ પ્રકારનો છે, સુવિકસિત પાચન માર્ગ છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે પાચન તંત્રની અંદર સુવિકસિત કેમ કીધું આપણે, તો કે પાચન તંત્રની અંદર મુખ્ય પાચન અંગો પણ છે અને સાથે સાથે સહાયક પાચન અંગો પણ રહેલા જોઈ શકાય છે. હવે આપણને એમ થાય કે મુખ્ય પાચન અંગો કયા છે અને સહાયક પાચન અંગો કયા છે, તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આગળ તમે જોશો તો આ મુખ્ય પાચન અંગો મુખ ગુહાથી શરૂ થઈ અને મળદ્વાર સુધી જે નલિકામય રચના આખી જે છે એને આપણે કહી શકીએ મુખ્ય પાચન અંગો. અને સાથે સાથે પાચનની ક્રિયામાં જે મદદરૂપ થતા અંગો છે એને આપણે સહાયક પાચન અંગો તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. તો અહીંયા તમે જુઓ છો મુખ્ય પાચન અંગો અને સહાયક પાચન અંગો, બે પ્રકારના પાચન અંગો આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આ પાચનની ક્રિયા જે છે એ પાચનની ક્રિયાની અંદર આપણે જોઈએ પ્રમાણે કે મુખ્ય પાચન અંગો અને સહાયક પાચન અંગોનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો જોઈ શકાય છે. તો અહીંયા આગળ તમે જોશો તો પાચન તંત્ર એ કયા પ્રકારનું છે, તો પાચન તંત્રની અંદર આપણે કહીએ પ્રમાણે મુખ્ય પાચન માર્ગ અને સહાયક ગ્રંથિઓ તમે જોઈ શકો છો. અહીંયા આગળ મુખ્ય પાચનમાં કયા કયા ભાગો દેખાય છે, તો જેની અંદર ફક્ત ખોરાક સીધો પસાર થાય છે. ખોરાકના અણુઓ અહીંથી શરૂ કરી અને વિવિધ જગ્યાએથી પસાર થઈ નલિકામય રચના દ્વારા પસાર થાય એને પાચન માર્ગ તરીકે ઓળખી શકીએ છીએ, મુખ્ય પાચન અંગ તરીકે ઓળખી શકીએ. સહાયક ગ્રંથિ તમે જુઓ છો તો જે બ્લુ રંગથી દેખાય છે એ આ બધી સહાયક પાચન ગ્રંથિઓ છે. આપણે પછીથી આના વિશે વિશિષ્ટ માહિતી લઈએ છીએ. તો સૌથી પહેલાં પાચન તંત્રની અંદર મુખ્ય પાચન અંગો એ કયા કયા છે, તો શરૂઆત તમે જોશો તો પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થશે, મુખથી થશે. મુખથી શરૂ થાય એ મુખ અગ્રભાગે રહેલું છે અને પશ્ય છેડે એ ગુદા દ્વારા બહાર ખુલતું હોય છે અથવા મળદ્વાર તરીકે ઓળખી શકીએ છીએ. તો મુખથી પાચન માર્ગની શરૂઆત થાય છે અને મળદ્વાર દ્વારા એ સૌથી અંતિમ છેડો તમે જોઈ શકતા હોવ છો. તો મુખથી શરૂ કરી અને મળદ્વાર સુધીની સમગ્ર રચના એને આપણે કહી શકીએ છીએ પાચન માર્ગ તરીકે ઓળખી શકીએ છીએ. હવે તમે જોશો કે મુખ જે છે એમાં શું રહેલું છે, તો મિત્રો તમે જુઓ છો કે મુખ એ મુખગુહામાં ખુલે છે. આ મુખગુહા દર્શાવેલી છે. મુખગુહામાં શું છે, તો વિવિધ પ્રકારના દાંત જોવા મળે છે. એ ઉપરાંત સ્નાયુલ જીભ પણ આપણને જોવા મળતી હોય છે. હવે મુખગુહા એટલે શું, તો મુખગુહા એટલે આપણે એમ કહી શકીએ કે ઉપલા જડબા અને નીચલા જડબા વચ્ચેનો પોલાણ. મુખગુહા એટલે શું, ઉપલા જડબા અને નીચલા જડબા વચ્ચેનું પોલાણ, એને આપણે મુખગુહા તરીકે ઓળખી શકીએ છીએ. તો આ જે મુખગુહા જે છે એ મુખગુહા પોલી હોય જોવા મળતી હોય છે આપણને. એની અંદર તમે જોશો તો વિવિધ પ્રકારના દાંત છે. મનુષ્યના દાંતની વિશેષતાઓ ઘણી બધી છે. તમે જુઓ કે અહીંયા આગળ જે દાંત બતાવ્યા છે આ દાંત એ ખાડામાં બેસેલા છે અથવા તો ખાડામાં ખૂંપેલા છે. આ બધું આપણને બતાવ્યું છે. અહીંયા આગળ તમે જો ખાડા બતાવે છે એ ખાડાની અંદર એ ખૂંપેલા જોવા મળતા હોય છે. એટલે અહીંયા આ જે મનુષ્યના દાંત જે છે એની વિશિષ્ટ પ્રકારની ગોઠવણ છે, ખાડાઓની અંદર ગોઠવાયેલા જોવા મળતા. અને એટલા માટે જ એને આપણે શું કહીએ છીએ, કૂપદંતી કહીએ છીએ, થીકોડોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખાડાવાળા ભાગની અંદર જે દાંત ગોઠવાયેલા હોય એને કૂપદંતી તરીકેનો વિકાસ આપણે કહી શકીએ છીએ. બીજી મનુષ્યના દાંતની વિશેષતા શું છે, તો આપણે જોઈએ છીએ કે જીવન દરમિયાન આપણને બે પ્રકારના દાંત જોવા મળતા હોય છે. શરૂઆતની અંદર આપણે એમ કહી શકાય કે જીવનકાળના શરૂઆતમાં બાળપણ અવસ્થામાં આપણે એમ કહી શકાય કે એ દાંત જે છે એ દુધિયા દાંત તરીકે ઓળખી શકીએ છીએ અથવા હંગામી દાંત તરીકે ઓળખી શકીએ છીએ. પરંતુ આ દાંત અમુક પડી જાય છે અને ત્યાર પછી એ કાયમી અથવા તો પુખ્ત દાંત ઉગતા આપણને જોવા મળતા હોય છે. તો બે પ્રકારના દાંત અહીંયા આગળ આપણને મનુષ્યમાં જોવા મળતા હશે. ઉત્પત્તિની દ્રષ્ટિએ પહેલાં શરૂઆતમાં ઉત્પન્ન થાય છે એને હંગામી અથવા દુધિયા દાંત કહીએ છીએ અને ત્યાર પછી કાયમી દાંત આપણને આવતા જોઈ શકાય છે. અને એટલા માટે આ પ્રકારનો જે વિકાસ છે એને આપણે કહીએ છીએ કે પ્રતિસ્થાપિત દાંત તરીકે ઓળખવામાં આવે છે. આ જે દાંત છે એ કેવા છે, પ્રતિસ્થાપિત દાંત તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. તો અહીંયા દુધિયા દાંત બતાવે છે, આ કાયમી દાંત છે. દુધિયા દાંતની સંખ્યા આપણને બાળકમાં 20 જોવા મળે, જ્યારે કાયમી દાંતની સંખ્યા સામાન્ય રીતે 32ની છે એવું આપણે કહીએ છીએ. હવે આ જે દાંત જે છે એ તમે જુઓ કે મુખ્યત્વે 4 પ્રકારના જોવા મળતા હોય છે. મનુષ્યની અંદર મુખ્યત્વે 4 પ્રકારના દાંત છે. 32 દાંત પૈકી 4 પ્રકારો કયા કયા છે, તો તમે જોશો એની ગોઠવણી પણ વિશેષ પ્રકારની છે. તો અહીં પહેલાં જે દાંત છે એને છેદક કહી શકીએ છીએ, બીજા છે એને રાક્ષી કહી શકીએ છીએ, ત્રીજા છે અગ્રદાઢ અને ચોથા છે દાઢ. 4 પ્રકારના દાંત આપણને અહીં આગળ જોવા મળતા છે. છેદક દાંત, રાક્ષી દાંત,
અગ્રદાઢ અને દાઢ. છેદક એટલે આગળના ભાગમાં આપણને જોવા મળતા હોય છે. હવે એ છેદક જે છે કાપવાના કામમાં આવતા હોય છે. રાક્ષી દાંત એ ચીરવાના કામમાં આવતા હોય છે. અગ્રદાઢ અને દાઢ જે છે એ સામાન્ય દળવાની ક્રિયામાં મદદ થાય છે અથવા તો ભરડવાની ક્રિયામાં મદદ થતા જોઈ શકાય છે. તો આવા 4 પ્રકારના દાંત જે છે એની ગોઠવણી પણ વિશિષ્ટ પ્રકારની છે. તો આ જે દાંતની ગોઠવણી છે 2 1 2 3 એ પ્રકારનું માનવનું દંતસૂત્ર આપણે ઓળખી શકતા હોય છે. 2 1 2 3 2 1 2 3 એટલે 2 છેદક, 1 રાક્ષી, 2 અગ્રદાઢ અને 3 દાઢ. કોઈપણ એક જડબામાં એક તરફ આપણે ગણીએ તો નીચલા જડબાની વાત કરીએ તો 16 દાંત નીચલા જડબામાં છે અને 16 દાંત એ ઉપલા જડબામાં છે. 16 દાંત પૈકી આપણે એમ કહી શકીએ કે જે અડધો ભાગ છે એમાં જે છે 2 દાંત એ છેદક પ્રકારના, 1 દાંત એ રાક્ષી દાંત, 2 અગ્રદાઢ અને 3 દાઢ. તો આ રીતનું એ દંતસૂત્ર આપણે કહી શકીએ 2 1 2 3 21 23 તરીકે પણ તમે એને યાદ રાખી શકો છો. હવે આ વિવિધ પ્રકારના દાંત જે છે એ દાંતની રચના વિશિષ્ટ પ્રકારની છે. હવે તમે જુઓ કે દાંતની રચનામાં શરૂઆતની અંદર તમે જોશો ઉપરના ભાગમાં આપણને શું જોવા મળશે? ઇનેમલ જોવા મળતો હોય છે. એની સપાટી જે છે ઇનેમલની મદદ જોવા મળતી છે અને આ જે છે એ ખોરાકને ચાવવા માટે દાંત મદદ થતા જોઈ શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એ સિવાય આપણા મુખગુહામાં બીજું શું રહેલું છે? તો કે જીભ રહેલી છે. હવે આપણે જાણીએ છીએ કે જીભ કેવી છે? સ્નાયુલંગ છે. એક પણ અસ્થિ એમાં નથી જોવા મળતું, કોઈ પણ પ્રકારનું હાડકું નથી જોવા મળતું, કોઈ પણ પ્રકારની કાસ્તી પણ જોવા મળતી નથી. એટલે જીભ એ મુક્ત રીતે હલનચલન કરતું સ્નાયુલ અંગ છે. હવે આ સ્નાયુલ અંગ એ કેવી રીતે મુખગુહામાં જોડાયેલું છે? તો એ ફ્રેન્યુલમ દ્વારા મુખગુહાના તળિયે જોડાયેલું જોવા મળતું. તો આ મુખગુહાનો ભાગ છે. એમાં જીભનો ભાગ તમે જોશો તો જીભ બહાર કાઢો ત્યાં નીચેના ભાગમાં કંઈક જોડાણ ધરાવતું હોય છે. તે જોડાયેલો ભાગ છે એને શું કહેવામાં આવે છે? ફ્રેન્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુખગુહાની અંદરની રચના તમે જુઓ. હવે જીભની રચનામાં તમે બીજું શું જોવા મળશે? તો જીભ આપણે બધા જાણીએ છીએ કે એ સ્વાદ પારખી શકે છે, એ એક પ્રકારનું સંવેદનાંગ છે. હવે જીભની ઉપરની સપાટી ઉપર ઉપસેલા આવા ભાગો વિશિષ્ટ પ્રકારના ભાગ જોવા મળતા હોય છે જેને કહી શકાય ટેસ્ટ બડ અથવા સ્વાદગ્રાહી ગ્રંથિ તરીકે પણ આપણે ઓળખી શકતા હોઈએ છીએ. અંકુરકો તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની મદદથી એ પોતે સ્વાદ પારખી શકે છે. તો એનું કારણ છે કે એમાં કેટલીક વિશિષ્ટ પ્રકારની કલિકા આવેલી છે. એની માઇક્રોસ્કોપિક રચના જુઓ તો એમાં વિવિધ પ્રકારની ટેસ્ટ બડ્સ રહેલી જોવા મળતી હોય છે અને એની મદદથી આપણે વિવિધ પ્રકારના સ્વાદને ઓળખી શકતા હોઈએ છીએ. તો મિત્રો, મુખગુહાની અંદર આટલી રચના આપણે જોઈ. હવે મુખગુહા પછીનો ભાગ છે એને શું કહી શકીશું? આપણે શરૂઆત કરી પાચન માર્ગથી. પાચન માર્ગનો શરૂઆતનો ભાગ જે છે એને આપણે કીધું મુખ. મુખ એ ક્યાં ખુલે છે? તો કે મુખગુહામાં ખુલે છે. મુખગુહામાં શું આવેલું છે? તો આપણે જોયું એ પ્રમાણે મુખગુહાની અંદર આપણે જોયું કે વિવિધ પ્રકારના દાંત છે અને એ સિવાય આપણે જોયું એ પ્રમાણે જીભ રહેલી જોવા મળે છે. દાંતની રચના, દાંતની ગોઠવણી, દાંત પ્રતિસ્થાપી અસ્થિ છે અને એમાં કાયમી દાંત, દુધિયા દાંત એવા પણ આપણે પ્રકાર જોયા. એ ઉપરાંત આપણે એમ કીધું કે આ જે દાંત જે છે એ ખાડાવાળા ભાગમાં ગોઠવાયેલા છે. સસ્તનની આ લાક્ષણિકતા છે એટલે કૂપદંતી પ્રકારનો વિકાસ પણ આપણે જોયો. જીભ તો આપણે કીધું કે સ્વાદ પારખી શકવાની શક્તિ ધરાવતી એક પ્રકારનું સંવેદનાંગ છે અને કોઈ પણ પ્રકારના અસ્થિ એની અંદર આપણને જોવા મળતા નથી. તો આ મુખગુહાની વાત કરીએ. મુખ ગુહા એ ક્યાં ખુલે છે? તો આપણે જોઈએ કે મુખગુહા જે છે એ હવે આગળ ઉપર એ કંઠનળીમાં ખુલે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મુખ જે છે એ કંઠનળીમાં ખુલતું જોઈ શકાય છે. તો મુખગુહા અને અન્નળી વચ્ચેનો ભાગ છે. હવે સામાન્ય રીતે જોઈશું તો કંઠનળી જે છે એ કંઠનળી એ ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે. બંને એમાંથી પસાર થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા જે નાક દ્વારા જે શ્વસનની ક્રિયા થાય છે એના છિદ્રો પણ મુખગુહામાં ખુલે છે. એટલે હવા પણ એમાંથી આવે છે મુખગુહામાં અને ખોરાક જે મુખ દ્વારા રહે છે એ પણ અહીંયા આગળ મુખગુહામાં આવે છે. તો બંને માટેનો એક સામાન્ય માર્ગ જે છે એને આપણે કંઠનળી તરીકે ઓળખી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે આ કંઠનળી જે છે એ કંઠનળી ક્યાં ખુલે છે? તો કંઠનળી એ અન્નળી અને શ્વાસનળીમાં ખુલે છે. કંઠનળી જે છે એ અન્નનળી અને શ્વાસનળીમાં ખુલતું જોઈ શકાય છે. તમે જુઓ કે આપણા આગળના ભાગમાં એ શ્વાસનળી છે અને શ્વાસનળીની પાછળ આપણને જોવા મળતું હોય છે અન્નનળીનો ભાગ જોવા મળતો હોય છે. તો આ રીતે એ
આપણે કંઠનળી જે છે અન્નનળી અને શ્વાસનળીમાં ખુલે છે. હવે આપણને પ્રશ્ન મિત્રો થાય કે આ જે શ્વાસ લઈએ અને ખોરાક બંનેનો માર્ગ એક જ છે, તો પછી ખોરાક આગળ વહન કેવી રીતે થશે અથવા શ્વસનમાં તકલીફ કેમ નહીં થતી હોય આપણને, કારણ કે બંનેનું વહન એક જ છિદ્ર દ્વારા થાય છે. તો તમે જુઓ કે અહીંયા આગળ એક વિશિષ્ટ પ્રકારની રચના હોય છે. કંઠનળી અને અન્નનળીના જોડાણ સ્થાન પર એક વિશિષ્ટ પ્રકારની રચના જેને કહેવાય છે ઘાટી ઢાંકણ. હવે ઘાટી ઢાંકણ ક્યાં છે તમે જુઓ તો આ વિશિષ્ટ પ્રકારની કાસ્તીની ઢાંકણ જેવી રચના, જે શું થાય છે, ખોરાક જ્યારે ગળીએ છીએ ત્યારે એ શ્વાસનળીના છિદ્રના શ્વાસદ્વારમાં પ્રવેશતો અટકાવે છે. એ વખતે શ્વાસનળી બંધ થઈ જાય છે. જ્યારે આપણે ખોરાક ગળીએ ત્યારે એ ખોરાક જે છે સીધો અહીંથી કંઠનળીમાંથી સીધો અન્નનળીમાં પ્રવેશ પામી જતો જોઈ શકાય છે. એ શ્વાસનળીમાં જતો નથી. તો આ એના માટે આ જે જવાબદાર રચના છે જેને કહી શકીએ છીએ આપણે ઘાટી ઢાંકણ, બરાબર છે. જેના પરિણામ સ્વરૂપે બંને એક જ જગ્યાએ ખુલતા હોવા છતાં પણ બંનેનો વહન માર્ગ અલગ અલગ થઈ જતો જોઈ શકાય. એટલે ખોરાક જે છે એ અન્નનળીમાં જાય છે અને જ્યારે ખોરાક નથી લેતા ત્યારે શ્વસનની ક્રિયા દરમિયાન જે હવા જે છે એ શ્વાસનળીમાં જતી જોઈ શકાય છે. આપણે મિત્રોની પાચન માર્ગની વાત કરવી છે એટલે શ્વસન નળીની આપણે અહીંયા વાત નહીં કરીએ, એ પછીના ચેપ્ટરમાં જોઈશું. હવે અન્નનળી જે છે એ અન્નનળી ક્યાં આગળ જોવા મળશે તો તમે જોઈ શકો છો અન્નનળીની રચના અહીંયા આગળ એ કંઠનળીની અહીંયા જોઈશું તો કંઠનળી પછીનો ભાગ અન્નનળી જે છે એ લાંબી પાતળી છે. ક્યાં સુધી પહોંચે છે, જઠર સુધી પહોંચते જોઈ શકાય છે. તો અન્નનળી જે છે એ લાંબી આવી રીતના આપણે જોઈ શકીએ છીએ. તો અન્નનળી એ જઠરના પશ્ચ તરફ ગરદન, ઉરુદર પટમાંથી પસાર થાય છે. એની રચના પણ તમે જુઓ કે કેવી છે, જે આકારની કોથળી જેવી રચનામાં ખુલે છે. આ જે આકારની જે રચના છે જેને આપણે જઠર તરીકે ઓળખી શકીએ છીએ. તો અન્નનળીનો ભાગ જે છે એ જઠરમાં ખુલતો જોઈ શકાય છે. એટલે ખોરાક પહેલાં મુખ ગુહામાંથી કંઠનળી, અન્નનળી દ્વારા એ જઠર સુધી પહોંચતો જોઈ શકાય છે. હવે જઠરની રચના કેવી છે તો જઠર જે છે એ જઠરની રચના વિશિષ્ટ પ્રકારની છે. હવે આપણે પ્રશ્ન થાય કે જઠર અને અન્નનળી વચ્ચે એવું કંઈ રચના હશે કે જેથી કરીને ખોરાક અન્નનળીમાં પાછો ના આવે? તો હા મિત્રો, એમાં એક વિશિષ્ટ પ્રકારની રચના છે. અન્નનળી અને જઠરની વચ્ચે એક વિશિષ્ટ પ્રકારના વાલ જેવી રચના આવેલી છે અને એ વાલ જેવી રચના જે છે એ મુદ્રિકા સ્નાયુ દ્વારા બનેલી જોવા મળતી હોય છે. અને એ મુદ્રિકા સ્નાયુ છે એટલે એક વખત આપણે ખોરાક લઈએ છીએ પછી એ ખોરાક આપણે એમ કહી શકાય જઠરમાં આવે છે અને જઠરમાંથી ભાગ્યે જ પાછો અન્નનળીમાં પ્રવેશ પામતો જોઈ શકાય છે. અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે ખોરાક લીધા પછી તો આપણે જો શીર્ષાસન કરીએ તો ખોરાક લીધા પછી શીર્ષાસન કરીને કોઈ ખોરાક જઠરમાંથી પાછો અન્નનળીમાં આવતો નથી. હા મિત્રો, ક્યારેક કોઈક વાર આપણે વોમિટિંગ થાય ત્યારે જઠરનો કોઈક થોડોક ભાગ એ જઠરનો ભાગમાંથી કેટલોક ખોરાક આપણને બહાર આવતો જોઈ શકાય છે, પણ એના માટે કેટલાક બીજા કારણો જવાબદાર છે. આપણે અહીંયા આગળ હાલ પૂરતું આપણે એમ કહી શકીએ ખોરાક અન્નનળીમાં આવ્યા પછી જઠરમાં આવે છે. તો જઠરની રચના આપણે જોઈએ તો જઠરની રચનામાં તમે જોશો તો જે આકારની રચના છે એક વિશિષ્ટ પ્રકારનું સ્નાયુલંગ છે અને અન્નનળી અને જઠરની વચ્ચે જે છિદ્ર છે ત્યાં આગળ વિશિષ્ટ પ્રકારના સ્નાયુ છે અને કહેવાય છે મુદ્રિકા સ્નાયુઓ અથવા તો જઠર અન્નનાળીય સ્નાયુ તરીકે પણ આપણે એને ઓળખી શકતા હોઈએ છીએ. મિત્રો, આ સ્નાયુ એ બે જગ્યાએ છે, જ્યાં અન્નનળી જઠરમાં ખુલે છે એ ભાગમાં અને જઠર જ્યાં નાના તળમાં ખુલે છે એ બંને ભાગમાં પણ આપણને જોવા મળતું હોય છે. તો એવા મુદ્રિકા સ્નાયુથી બનેલા ટૂંકમાં વાલ જેવી રચના આપણે જોઈ શકતા હોઈએ છીએ. જઠરનું સ્થાન ક્યાં આગળ છે તો મિત્રો જોઈ શકો છો જઠર ક્યાં આગળ આવેલું છે, ઉદરીય ગુહા. આ જે ગુહાનો ભાગ છે આખોને ઉદર તરીકે ઓળખી શકીએ છીએ. તો ઉદરીય ગુહા જે છે એની ઉપરની બાજુએ ડાબી તરફ આ જઠર ગોઠવાયેલું જોવા મળતું હોય છે. જઠર જે છે એ સાઈડ ડાબી બાજુ ગોઠવેલું આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે જઠરની રચના તમે જુઓ તો જઠરની રચનામાં 3 મુખ્ય ભાગો છે, હૃદયગામી જઠર, ઉપરી જઠર અને નીચ જઠર. 3 ભાગમાં વહેંચાયેલું છે. અહીંયા તો આપણે જોઈશું કે હૃદયગામી જઠર જેમાં અન્નનળી ખુલતી હોય છે. અહીંથી તમે જો આ અન્નનળીનો ભાગ છે એ અન્નનળીનો ભાગ આપણે જોઈએ તો એ હૃદયગામી જઠરને ખુલતું જોવા મળે છે. ત્યાર પછી એની ઉપરનો ભાગ ઉપરી જઠર કહીએ છીએ અને નીચેનો ભાગ છે એને આપણે નીચ જઠર તરીકે ઓળખી શકીએ છીએ. તો મુખ્યત્વે 3 ભાગો થયા, હૃદયગામી જઠર, ઉપરી જઠર અને નીચ જઠર. નીચ જઠર એ ક્યાં ખુલશે તો કે નાના તળાના પ્રથમ ભાગની અંદર ખુલે છે જેને આપણે પક્વાશય તરીકે ઓળખી શકીએ છીએ. તો આ ભાગ જે છે એ જઠર એ પક્વાશયમાં ખુલતું આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો જઠરના
ત્રણ ભાગો તમે યાદ રાખો. એક છે હૃદયગામી જઠર, બીજું છે ઉપરી જઠર અને ત્રીજું છે નિજ જઠર. જઠર પછી પાચન માર્ગના આગળ વધીએ આપણે તો પાચન માર્ગ જે છે જઠરથી આગળ વધીએ તો નાના આંતરડામાં આપણે જોઈ શકતા હોઈએ છીએ. નાનું આંતરડું. નાનું આંતરડું આપણે એમ કહી શકીએ કે નાનું આંતરડું ને પછી મોટું આંતરડું આવશે. તો નાનું આંતરડું જે છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ત્રણ ભાગ તમે જોઈ શકો છો. યુ આકારની રચના જે છે એને આપણે પક્વાશય તરીકે કહીશું. જઠર પછીનો આ તમે જોશો તો યુ આકારનો જે ભાગ છે એને આપણે કહી શકીએ છીએ પક્વાશય. ત્યાર પછી ખૂબ લાંબો ગુચરામય ભાગ આપણે જોઈ શકીએ છીએ. તો આ ગુચરામય ભાગ છે એને આપણે કહી શકીએ મધ્યાંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. અને ખૂબ જ ગુચરાવાળો ભાગ જે છે એને શીર્ષાંત્ર તરીકે ઓળખી શકીએ છીએ. તો ત્રણ ભાગ પક્વાશય, મધ્યાંત્ર અને શીર્ષાંત્ર. નાના આંતરડા એ રચનાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં આપણે વહેંચ્યું છે. પહેલો ભાગ યુ આકારમાં પક્વાશય છે, ત્યાર પછી લાંબો ગુચરામય ભાગ, મધ્ય ભાગ એને મધ્યાંત્ર કહીશું, અને છેલ્લે ગુચરામય શીર્ષાંત્ર તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. તો નાનું આંતરડું મનુષ્યમાં ખૂબ લાંબુ આપણે જોઈ શકતા હોય. કહેવાય છે નાનું આંતરડું પણ ખુલે છે મોટા આંતરડાની અંદર. હવે આ જે છે શીર્ષાંત્ર, નાના આંતરડાનો છેલ્લો ભાગ એ ક્યાં ખુલશે તો કે મોટા આંતરડામાં ખુલે છે. નાના આંતરડાનો આ જે ભાગ જે છે એ ક્યાં ખુલતો જોવા મળે છે તો મોટા આંતરડાની અંદર જોવા મળતો હોય છે. મોટું આંતરડું. મોટા આંતરડાની અંદર પણ ત્રણ ભાગ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમે જોશો અંધાંત્ર રહેલું જોવા મળતું હોય છે. અંધાંત્ર પછીનો જે ભાગ છે એને આપણે કોલન તરીકે ઓળખી શકીએ છીએ, અને કોલન પછીનો ભાગ જે છે એને આપણે મળાશય તરીકે ઓળખી શકતા હોય છે. તો મોટા આંતરડાના ત્રણ ભાગ છે, અંધાંત્ર, કોલોન અને મળાશય. હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન થાય કે નાનું આંતરડું લંબાઈની દ્રષ્ટિએ લાંબુ છે અને મોટું આંતરડું એ લંબાઈની દ્રષ્ટિએ નાનું છે. પણ અહીંયા આપણે લંબાઈને ધ્યાનમાં નથી લેવાની. નાના આંતરડાનો વ્યાસ નાનો છે માટેને નાનું આંતરડું કહ્યું છે, અને મોટા આંતરડાનો વ્યાસ મોટો છે માટેને મોટું આંતરડું કહ્યું છે. નાનું આંતરડું ખૂબ લાંબુ છે, ગૂંચળામય છે. મોટું આંતરડું પ્રમાણમાં એટલું લાંબુ નથી અને ગૂંચળામય પણ નથી. હવે અંધાંત્રની વાત કરીએ આપણે તો અંધાંત્રની જે ભાગ જે છે, મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ જે છે એ મોટા આંતરડાના શરૂઆતના ભાગની અંદર અંધાંત્રનો જે ભાગ જે છે એને આપણે સાદી ભાષામાં એપેન્ડિક્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો એપેન્ડિક્સ શું છે? તો એપેન્ડિક્સની રચના જે છે એ સામાન્ય રીતે મનુષ્યની અંદર આપણે એમ કહી શકીએ કે એપેન્ડિક્સ એક પ્રકારનું અવશિષ્ટ અંગ છે. અંધાંત્રના છે એક પૂંછડી જેવી રચના છે, આંત્રપૂછ સામાન્ય રીતે એને કહી શકીએ આંત્રપૂછ. તો જે આંત્રપૂછ જે છે એ આંત્રપૂછને આપણે અંધાંત્રનો ભાગમાંથી ઉત્પન્ન થતી એક રચના છે. એ આંત્રપૂછ એ રચના સામાન્ય રીતે અવશિષ્ટ પામેલી છે. મનુષ્યમાં એનું કોઈ કાર્ય નથી, પણ આપણે જોઈએ તો મનુષ્યના કાર્યની અંદર સામાન્ય સંજોગોમાં પ્રાણીઓમાં ખૂબ સક્રિય છે. એપેન્ડિક્સ એ પ્રાણીઓમાં સક્રિય છે, ખાસ કરીને જે ચારો ચરતા હોય, એટલે કે ઘાસચારો ચરતા હોય, તો એની અંદર આપણે એમ કહી શકીએ કે એ રચના ખૂબ સક્રિય હોય છે. ત્યાં આગળ કેટલાક બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે, જ્યારે મનુષ્યમાં આપણે એમ કહી શકીએ કે આ એપેન્ડિક્સ અથવા આંત્રપૂછનું કોઈ કાર્ય નથી. અંધાંત્રની ઉપર તરફ જતો ભાગ તમે જોઈ શકો છો, આ અંધાંત્રનો ભાગ છે, ત્યાંથી ઉપર તરફ રચના જતી જોવા મળતી હોય છે. એને આપણે કોલન તરીકે ઓળખી શકીએ છીએ. અને આ કોલન એ નીચે તરફ પાછો આવે છે, પશ્ચિમ તરફ વળે છે, તો એ ભાગને છે એને આપણે મળાશય તરીકે ઓળખી શકતા હોય છે. મિત્રો અહીંયા તમે જોશો આ અંધાંત્રનો આ જે ભાગ જે છે એ પૂંછડી જેવો ભાગ જે નાનો બતાવે છે તમને, એને આપણે આંત્રપૂછ કીધું છે. અને એની હમણાં જે વાત કરી કે ત્યાં આગળ સામાન્ય અંધકોથળી જે છેડો છે, અંધાંત્ર છેડેથી બંધ છે, અને કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો અને યજમાન માટે યજમાન છે. ખાસ કરીને આપણામાં એ નિષ્ક્રિય છે, એ ઘાસચારો ખાનાર પ્રાણીમાં સક્રિય બનતું જોઈ શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો અંધાંત્રમાંથી સાંકડો નલિકામાં જેવો રચના નીકળતી આપણે જોઈ શકતા હોય. એને કીધું છે આપણે આંત્રપૂછ. તો હવે મિત્રો તમે સમજી ગયા કે આંત્રપૂછ ક્યાં આગળ આવેલું છે? અંધાંત્રમાંથી નીકળતી આ નલિકામય રચના છે, પૂંછડી જેવી રચના છે, આંત્રપૂછ છે. એ નિષ્ક્રિય છે, અવશિષ્ટ અંગ રહેલું છે. મનુષ્ય માટે અવશિષ્ટ છે, બીજા સસ્તનમાં ખાસ કરીને ઘાસચારો ખાનાર પ્રાણીઓમાં એ સક્રિય રહેલું જોવા મળતું હોય છે. હવે અંધાંત્ર ક્યાં ખુલે છે? કોલનમાં ખુલતું જોઈ શકાય છે. કોલન જે છે એ ત્રણ ભાગમાં વિભાજિત કરતું બતાવ્યું છે આપણે: ઉર્ધ્વગામી કોલન, અનુપ્રસ્થ કોલન અને અધોગામી કોલન. અહીં તમે જોઈ શકો આ ઉપરની તરફ જાય માટે ઉર્ધ્વગામી,
અનુપ્રસ્થ એટલે આડું છે, અહીંયા જોઈ શકો છો, અને નીચે ઉતરે છે માટે એને અધોગામી કોલોન. એટલે કોલોનના 3 મુખ્ય ભાગ થયા કહી શકાય: ઉર્ધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન અને અધોગામી કોલોન. હવે અધોગામી કોલોન જે છે એ છેલ્લે ક્યાં ખુલશે? તો પાચન માર્ગનો જે અંતિમ તરફનો ભાગ છે એ મળાશયમાં ખુલતું જોઈ શકાય છે. મળાશય એ એક દ્વાર દ્વારા ખુલે છે, જેને કહેવાય છે મળદ્વાર તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. તો આને આપણે મળદ્વાર તરીકે ઓળખી શકીએ છીએ, જેમાંથી અપાચિત ઘટકોનો નિકાલ સામાન્ય રીતે થતો આપણે જોઈ શકતા હોઈએ છીએ. મળાશય જે છે મળદ્વાર દ્વારા બહાર ખુલતું આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો આ રીતે 3 ભાગમાં આપણે વહેંચી શકીએ. તો મિત્રો, પાચન તંત્ર જે છે એ પાચન તંત્રની રચના ખૂબ સરળ છે. મુખ ઉગવાથી આપણે શરૂઆત કરી, મળદ્વાર સુધી એને લઈ ગયા. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ. મુખદ્વારથી શરૂઆત થઈ. મુખદ્વાર એ ક્યાં ખુલે છે? તો કે મુખ ગુહામાં ખુલે. મુખ ગુહા ક્યાં ખુલશે? તો કે કંઠનળીમાં ખુલશે. કંઠનળી તો કે અન્નળીમાં ખુલે છે. અન્નળી તો આપણે એમ કહી શકાય કે એ જઠરમાં ખુલે છે. અન્નળી અને જઠરની વચ્ચે એક વિશિષ્ટ પ્રકારના વાલ જેવી રચના છે, ત્યાં મુદ્રિકા સ્નાયુ રહેલા છે. જઠરના આપણે 3 ભાગ પાડ્યા છે: ઉપરી જઠર, નીચ જઠર, હૃદયગામી જઠર. નીચ જઠરનો ભાગ છે એ આપણે જોયું એ પ્રમાણે નાના આંતરડામાં ખુલે છે. નાના આંતરડાની રચના પણ આપણે જોઈ તો એ ખૂબ લાંબી રચના છે, ગૂંચળામય રચના છે. નાનું આંતરડું ક્યાં ખુલશે? તો કે મોટા આંતરડામાં ખુલે છે. મોટું આંતરડું એ પણ વિશિષ્ટ પ્રકારની રચનામાં વિભાજિત થયેલું છે. તો એવા મોટા આંતરડાની અંદર પણ આપણે એમ કહી શકાય કે ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી તરીકે આપણી રચના જોઈ. અને આ મોટું આંતરડું ક્યાં ખુલશે? તો મોટું આંતરડું જે છે એ મળદ્વારમાં ખુલતું જોઈ શકાય છે, અને મળદ્વાર દ્વારા પાચન માર્ગનો અંતિમ ભાગ આવ્યો માટે ત્યાંથી અપાચિત ઘટકોનો નિકાલ થતો જોઈ શકાય છે. મિત્રો, આ નલિકામય રચના થઈ કહી શકાય, જેમાંથી ખોરાક સીધે સીધો પસાર થાય છે, અને એટલા માટે જ એને મુખ્ય પાચન અંગો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. જેમાંથી ખોરાક સીધો પસાર થાય, સીધો સંપર્કમાં આવે માટેને આપણે કીધું છે મુખ્ય પાચન અંગો. હવે આ પાચન માર્ગની દિવાલ પણ વિશિષ્ટ પ્રકારની છે. એની દિવાલની રચનામાં વિવિધ પ્રકારના સ્તરો જોવા મળતા હોય છે, વિવિધ પેશીઓથી બનેલી છે. તો આવી જે વિવિધ રચના આપણે જોઈ છે પાચન માર્ગની રચના, યાંત્રિક રચના તમે જોશો, એનો આડછેદ જોઈશો તો એની અંદર મુખ્યત્વે 4 સ્તર આપણને જોવા મળતા હોય છે. પાચન માર્ગની દિવાલ જે છે અન્નળીથી શરૂ થઈ અને મળાશય સુધી ગમે ત્યાંથી તમે આડોછેદ લો તો એમાં મુખ્યત્વે 4 સ્તર આપણને જોવા મળતા હોય. હવે એ જે 4 સ્તરો છે એ કયા કયા છે? તો તમે જોશો તો સૌથી બહારનું સ્તર છે એને લસિત સ્તર તરીકે ઓળખી શકીશું. બીજું સ્તર છે એને કહી શકીશું સ્નાયુ સ્તર. ત્રીજું સ્તર છે એને કહીશું અધશ્લેષ્મ સ્તર, અને ચોથું સ્તર છે શ્લેષ્મ સ્તર. તો સૌથી બહારની બાજુ ફરતે આવેલું સ્તર એને આપણે નામ આપ્યું લસિત સ્તર. ત્યાર પછીનું બીજું સ્તર છે એ સ્નાયુ સ્તર છે. સ્નાયુ સ્તરમાં તમે જોશો તો 2 પ્રકારના બતાવે છે આપણે, એ વર્તુળી સ્નાયુઓ છે અને આયામ સ્નાયુ છે. બહારની તરફ પરિઘ તરફ વર્તુળી અને અન્ય તરફ આયામ સ્નાયુઓ છે. સ્નાયુ સ્તર પછીનો ભાગ આવે છે જેને આપણે કહી શકીએ છીએ અધશ્લેષ્મક અથવા અધશ્લેષ્મ સ્તર, અને સૌથી અંદરની બાજુ આવે છે શ્લેષ્મ સ્તર. તો આ આંતરડાના આડોછેદ આપણે લઈએ તો આંતરડાના આડોછેદની અંદર આપણને આવા 4 સ્તરો સ્પષ્ટ જોઈ શકાતા હોય છે: લસિત સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. હવે વારાફરતી એક સ્તર આપણે જોવું છે. તો સૌથી પહેલાં લસિત સ્તર શેનું બનેલું છે? સૌથી બહારની બાજુ આવેલું છે, અને એ પાતળા મેઝોથેલિયમ અને કેટલીક સંયોજક પેશીથી બનેલું જોઈ શકાય છે. મેઝોથેલિયમ એટલે અંતરંગીય અંગોનું અધિચ્છદ, એક પ્રકારની અધિચ્છદ પેશી બનેલું છે, મેઝોથેલિયમ તરીકે ઓળખી શકીએ છીએ. અને એ ઉપરાંત બીજું આવે છે સંયોજક પેશી. પાતળું એ સંયોજક પેશીનું આવરણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે લસિત સ્તર જે છે 2 ભાગથી બનેલું છે: પાતળા મેઝોથેલિયમ અને કેટલીક સંયોજક પેશીથી બનેલું છે. બીજું સ્તર છે એ સ્નાયુ સ્તર છે. હવે સ્નાયુઓ એની ગોઠવણીને આધારે આપણે 2 પ્રકાર પાડ્યા છે એના. એક વર્તુળી સ્નાયુઓ અને બીજું છે આયામ સ્નાયુઓ. વર્તુળાકારે ગોઠવાયેલા છે માટે એને કહી શકીશું વર્તુળી સ્નાયુ સ્તર છે. અને સામાન્ય રીતે એ સ્નાયુ સ્તર એ લસિત સ્તરની તરત નીચે આવેલું છે. અને ત્યાર પછી આપણે એમ કહી શકાય કે આયામ સ્નાયુઓ. તો આયામ સ્નાયુ સ્તર, આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ 2 સ્તરો છે. અહીં તમે જોયું કે સૌથી બહારનું સ્તર લસિત સ્તર પછી આયામ સ્નાયુ સ્તર, અને ત્યાર પછી અંદરની બાજુ વર્તુળી સ્નાયુ સ્તર. એટલે વર્તુળી સ્નાયુ સ્તર જે છે એ સામાન્ય રીતે જોઈશું તો અંદરની બાજુ એ વર્તુળી સ્નાયુ તરફ છે અને બહારની તરફ આયામ સ્નાયુઓ છે.
એટલે સ્નાયુ સ્તરની ગોઠવણીમાં બે પ્રકારના સ્નાયુ જોયા, વર્તુળી અને આયામ. આયામ સ્નાયુઓ બહારની તરફ એટલે કે લસી સ્તર તરફ, અને વર્તુળી સ્નાયુઓ અંદરની તરફ એટલે કે અધઃશ્લેષ્મ તરફ રહેલા આપણે જોઈ શકતા હોઈએ છીએ. આ જે સ્નાયુઓ જે છે, હવે કેટલાક ભાગની અંદર આપણને ત્રાંસા સ્નાયુનું સ્તર પણ આપણને આવેલું જોવા મળતું હોય છે. અમુક જ જગ્યાએ જોવા, દરેક જગ્યાએ આપણને જોવા મળતા નથી. ત્રીજું સ્તર અધઃશ્લેષ્મ સ્તર. હવે અધઃશ્લેષ્મ સ્તર એની અંદર શું આવેલું છે? તો અધઃશ્લેષ્મ સ્તરમાં ચેતાઓ છે, રુધિર છે, લસિકાઓ અને એ ઉપરાંત સંયોજક પેશી છે. સંયોજક પેશીમાં આપણે બધા જોઈ ગયા એ પ્રમાણે શિથિલ સંયોજક પેશી રહેલી જોવા મળતી હોય છે. તો અધઃશ્લેષ્મ સ્તરની અંદર ખાસ કરીને ચેતાઓ, રુધિર એટલે કે રુધિર વાહિનીઓ પણ એમાં રહેલી જોવા મળતી હોય છે, લસિકા વાહિનીઓ આપણને જોવા મળતી હોય છે, અને આ બધાથી ભેગા મળી એટલે સંયોજક પેશીથી આખું બનેલું આવું આ સ્તર છે, જેને કહી શકીએ છીએ અધઃશ્લેષ્મ સ્તર. એટલે ત્રીજું સ્તર છે અધઃશ્લેષ્મ સ્તર. સૌથી નીચેની બાજુએ અધઃશ્લેષ્મ સ્તરમાં પણ ખાસ વિશેષતાઓ છે કે ખાસ કરીને પક્વાશયની અંદર અધઃશ્લેષ્મ સ્તરમાં વિશિષ્ટ પ્રકારની ગ્રંથિઓ આવેલી છે. આપણે આ 4 સ્તરો છે એમાંથી પક્વાશયની આ વિશેષતા છે કે પક્વાશયની અંદર અધઃશ્લેષ્મ સ્તરની અંદર અધઃશ્લેષ્મમાં ગ્રંથિઓ આવેલી જોવા મળતી હોય છે. તો એવી જે ગ્રંથિઓ જે છે એ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે, એના વિશે આપણે પાછળ પાચનની અંદર જોઈએ છીએ. પાચન માર્ગની સૌથી અંદરનું સ્તર, અથવા તો એમ કહે છે કે પાચન ગુહા જે છે, પાચન માર્ગનું પોલાણ છે, એ પોલાણની ફરતે આવેલું સ્તર. બહારથી શરૂ કરીએ પરીખ તરફથી તો સૌથી અંદરનું સ્તર થયું, પણ અંદરનું પોલાણ આપણે જોઈએ, પાચન માર્ગ જે છે, પાચન માર્ગના પોલાણની ફરતે જોઈશું તો પાચન માર્ગના પોલાણની ફરતે એ શ્લેષ્મ સ્તર રહેલું જોઈ શકાય છે. તો સૌથી અંદરનું સ્તર એને કહી શકીશું શ્લેષ્મ સ્તર. હવે શ્લેષ્મ સ્તરની વિશેષતાઓ છે. ખાસ કરીને જઠરની અંદર આપણે જોઈએ તો જઠરના શ્લેષ્મ સ્તરની અંદર આપણને અનિયમિત ગળીઓ જેવી રચના દેખાતી હોય છે. હવે ગળીઓ જેવી રચના છે અને નાના આંતરડાની અંદર રસાંકોરો જેવી રચના છે. અહીંયા આપણે જોઈ શકીએ આ રસાંકોરોની રચના બતાવી છે, અને અહીંયા આગળ આપણે જોઈશું તો ગળીઓ જેવી રચના છે. જઠરમાં ગળીઓ જેવી રચના છે. રસાંકોરોની રચના આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો નાના આંતરડામાં જોઈ શકીએ છીએ. બંનેમાં થોડીક આ શ્લેષ્મ સ્તરમાં વિશેષતા છે. જઠરમાં ફક્ત ગળીયુક્ત રચનાઓ જોવા મળશે, જ્યારે નાના આંતરડાની અંદર આપણને રસાંકોરો તરીકે ઓળખાતી વિશેષ પ્રકારની રચના આપણે જોઈ શકીએ છીએ. શું કાર્ય છે એ હમણાં આપણે જોઈએ છીએ. રચનાની દ્રષ્ટિએ જઠર અને પક્વાશયમાં આટલો ફેર છે. કયા સ્તરમાં? શ્લેષ્મ સ્તરની અંદર. તો શ્લેષ્મ સ્તરમાં રચનામાં આ વિવિધ વિશેષતા રહેલી જોઈ શકાય છે. હવે શ્લેષ્મ સ્તરના રસાંકોની રચના તમે જુઓ તો એની આંતરિક રચના જુઓ તો રસાંકોરો જે છે ને તમને પયસ્વીની જોવા મળતી હોય છે, રુદ્રિક કેશિકાઓ જોવા મળતી હોય છે, ધમની શિરાઓ વગેરે આપણે જોઈ શકતા હોઈએ છીએ. એટલે શ્લેષ્મ સ્તર વિશિષ્ટ પ્રકારની રચના ધરાવતું જોઈ શકાય છે. પક્વાશયનું શ્લેષ્મ સ્તર વિશિષ્ટ પ્રકારની રચના ધરાવતું જોઈ શકાય છે. રસાંકોરો જે છે એ રસાંકોની રચના તમે જોશો કે પ્રવર્ધો જેવી રચના છે. બહારથી તમે જો બાહ્ય રીતે તો પ્રવર્ધ જેવી રચના દેખાય છે, અને અતિ સૂક્ષ્મ જોવા મળતી હોય છે. અતિ સૂક્ષ્મ આવી વિશિષ્ટ પ્રકારની પ્રવર્ધમય રચના જોવા મળશે. એની આંતરિક રચના જોઈએ તો એની અંદર આપણને રુધિર કેશિકાઓ અને લસિકાઓ વગેરે જોવા મળતી હોય છે. બહારની તરફ તમે જુઓ કે આ સાદો સિમ્પલ બ્રશ હોય એવી રચના દેખાતી હોય, બ્રશની બહારની સપાટી હોય એવું આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આવું હોવા પાછળનું પણ ચોક્કસ કારણ છે કે એના કારણે આવા પ્રકારના રસાંકોરોના કારણે જે નાના આંતરડો છે એ નાના આંતરડાની આ મુક્ત સપાટી જે છે એ મુક્ત સપાટીની અંદર વધારો થતો જોવા મળતો હોય છે. એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે મુક્ત સપાટીનું ક્ષેત્રફળ જે છે એ વધી જતું જોઈ શકાય છે. જેટલા રસાંકોરો વધુ એટલે એની અંદર આવેલી જે સપાટી છે એ કુલ ક્ષેત્રફળમાં વધારો થતો જોઈ શકાય છે. ત્યાર પછી જોઈએ આપણે તો આ રસાંકોરોની અંદર તમે જોઈ શકો છો બીજું વધારામાં શું છે? લસિકા વાહિનીઓ છે. હવે આ મોટી લસિકા વાહિનીઓ છે એના માટે વિશિષ્ટ શબ્દ વાપરવામાં છે પયસ્વીની. રુધિર કેશિકાનું જાડું અને મોટી આપણને લસિકા વાહિની જોવા મળતી હોય છે. રુધિર કેશિકાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે. લસિકા વાહિની પણ જોવા મળતી હોય છે, અને એને આપણે સામાન્ય પયસ્વીની તરીકે પણ ઓળખી શકતા હોઈએ છીએ. શ્લેષ્મ સ્તર જે છે એની બહારની સપાટી ઉપરની ઉપકલા એના પ્રકારના કોષો છે. તમે જોઈ શકો અહીં ચોક્કસ પ્રકારના કોષો અમુક સપાટી પર આપણે અમુક અંતરે જોવા મળતા હોય છે, અને એ કોષોને કહેવામાં છે ગોબલેટ સેલ અથવા ગોબલેટ કોષ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ ગોબલેટ કોષો પણ વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરતા હોય છે. હવે જઠરમાં શ્લેષ્મના સ્ત્રાવની જરૂર શું છે એ આપણે રાસાયણિક પાચન લઈએ ત્યારે એમાં વિશેષ માહિતી આપણે મેળવીશું. હાલ પૂરતું આપણે એમ કહી શકીએ કે જઠરની અંદર
આવેલી જે ગળીયુક્ત રચનાઓ છે એ ગળીયુક્ત રચનાઓની અંદર શ્લેષ્મ સ્તરની કલામાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે, જેને કહેવાય છે ગોબલેટ કોષ તરીકે આપણે ઓળખી શકતા હોઈએ છીએ. હવે આ જે ગોબલેટ કોષ જે છે એનું સામાન્ય કાર્ય છે ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. ખોરાક જઠરની અંદર આપણને ખબર છે વલોવાય છે, અને વલોવાય એટલે જઠરની સપાટીને નુકસાન ના થાય એટલે ઘર્ષણ નિરોધક તરીકે એ કાર્ય કરે છે એમ આપણે કહી શકીએ છીએ. જઠરના શ્લેષ્મ સ્તરમાં આપણને વિશિષ્ટ પ્રકારના કોષો દ્વારા બનેલી જઠર ગ્રંથિઓ જોવા મળતી હોય છે. વિશિષ્ટ પ્રકારના કોષોથી બનેલી જઠર ગ્રંથિઓ છે. અને આંતરડાની અંદર કહી શકીએ કે આંતરડામાં રસાંકોના નીચે ખાડાવાળા ભાગો હોય છે, તો એને કહેવાય છે લીબર કુહન ગુહાઓ. એને કહેવામાં છે લીબર કુહન ગુહાઓ. જઠર ગ્રંથિઓ જે છે એ જઠર ગ્રંથિઓ જઠરમાં આવેલી છે, જ્યારે આંતરડામાં આવેલી જે વિશિષ્ટ પ્રકારની ખાડાયુક્ત રચનાઓ જે છે એને કહેવામાં આવે છે લીબર કુહન ગુહાઓ. તો અહીંયા આગળ લીબર કુહન ગુહાઓ પણ આપણે અહીંયા આગળ જોઈ શકતા હોય છે. ખાડાવાળા જે ભાગો પડે છે એ ખાડાવાળા ભાગોની અંદર લીબર કુહન ગુહા તરીકે ઓળખી શકતા હોય છે. આ નાના આંતરડાનો છેદ બતાવે છે આપણે. તો સામાન્ય રીતે આ બધા જ 4 સ્તરો જે છે એ પાચન માર્ગની અંદર આપણે જોઈ શકતા હોઈએ છીએ. અન્નનળીથી શરૂ કરી અને મળદ્વાર સુધીની રચનામાં મુખ્ય 4 સ્તરો આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આપણે જોયું પાચન માર્ગની રચનામાં ખાસ કરીને જે દિવાલની રચના છે એ દિવાલની રચનાઓ વિશિષ્ટ પ્રકારની છે. જઠરની દિવાલ વિશિષ્ટ પ્રકારની છે, શેષાંતરની દિવાલ પણ વિશિષ્ટ પ્રકારની છે. સ્તરો બધામાં સરખા છે. મુખ્ય 4 સ્તરો છે: લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મક અને શ્લેષ્મ સ્તર. લસી સ્તર રચનાની દ્રષ્ટિએ પણ લગભગ સમાનતા છે. એમાં લસી સ્તર એ જઠરનું હોય કે નાના આંતરડાનું હોય, એમાં સૌથી બહારનું સ્તર એ લસી સ્તર જ છે. અને એ આપણે એમ કીધું કે સંયોજક પેશી અને મધ્ય છદના કોષોથી બનેલું જોવા મળતું હોય છે. બીજું સ્તર આપણે કીધું સ્નાયુ સ્તર. તો સ્નાયુ સ્તર એમાં પણ 2 પ્રકારના સ્નાયુ આપણે જોઈ શકીએ છીએ. એમાં સ્નાયુ જે છે એમાં બહારની તરફ આયમ સ્નાયુઓ અને અંદરની તરફ વર્તુળી સ્નાયુ જોવા મળતા હોય છે. ત્યાર પછી ત્રીજું સ્તર આપણે જોયું તો ત્રીજા સ્તરની અંદર આપણે જોઈ શકીએ કે અધશ્લેષ્મ સ્તર. તો અધશ્લેષ્મ સ્તરની અંદર સામાન્ય રીતે ચેતાઓ હોય છે, રુધિર વાહિનીઓ જોવા મળતી હોય છે, અને શિથિલ સંયોજક પેશીથી બનેલું સામાન્ય રીતે આપણને જોઈ શકાય છે. જ્યારે સૌથી અંદરનું સ્તર, અથવા બીજી રીતે કહીએ તો પોલાણની ફરતેનું સ્તર, પોલાણની ફરતેનું સ્તર છે એને આપણે શ્લેષ્મ સ્તર તરીકે ઓળખીએ છીએ. આ શ્લેષ્મ સ્તર વિશિષ્ટ પ્રકારનું આપણે જોયું. જઠરમાં પણ વિશિષ્ટ પ્રકારનું છે, નાના આંતરડામાં પણ વિશિષ્ટ પ્રકારનું છે. જઠરમાં આવેલું જે સ્તર છે એ ગળીયુક્ત છે, ગળીઓ નાની નાની છે. જ્યારે નાના આંતરડામાં આવેલું જે સ્તર છે એમાં ખૂબ મોટી ગળીઓ અને સૂક્ષ્મ આપણને ગળીઓ જોવા મળતી હોય છે, વધુ સંખ્યા, જેને આપણે રસાંકોર એવો શબ્દ વાપરીએ છીએ. તો જઠરમાં ગળીયુક્ત રચના ઓછી હોય છે, નાના આંતરડામાં ગળીયુક્ત રચના આપણને વધુ જોવા મળતી હોય છે. જઠરની અંદર આપણને જઠર ગ્રંથિ જોવા મળતી હોય છે, અને જઠર ગ્રંથિમાં વિશિષ્ટ પ્રકારના ગોબલેટ સેલ આપણને જોવા મળતા છે, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરતા જોવા મળતા હોય છે. જ્યારે નાના આંતરડામાં આપણે જોયું એ પ્રમાણે ત્યાં આગળ વિશિષ્ટ પ્રકારની ગુહાઓ જેવી રચના આપણને જોવા મળતી હોય છે. તો મિત્રો, પાચન માર્ગની દિવાલ જે બની છે એ પણ વિશિષ્ટ પ્રકારની છે. તો પહેલાં આપણે પાચન માર્ગ જોયો. પાચન માર્ગની અંતસ્થ રચનામાં એની દિવાલ કયા પ્રકારના કોષોથી, કયા સ્તરથી બને છે એના વિશે માહિતી મેળવી છે. તો મુખ્ય પાચન માર્ગની રચના વિશે આપણે આ પ્રમાણે જોયું. હવે પાચન માર્ગની સાથે સંકળાયેલા અને પાચનની ક્રિયામાં મદદરૂપ થતી ગ્રંથિઓ આપણને જોવા મળતી હોય છે, જેને આપણે કહી શકીએ છીએ સહાયક પાચક ગ્રંથિઓ. સહાયક પાચક ગ્રંથિઓને આપણે ઉપપાચક ગ્રંથિ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જે પાચનની ક્રિયામાં ભાગ લે છે, પાચનની ક્રિયામાં મદદ થાય છે. એના સંપર્કમાં ખોરાક નથી આવતો, કારણ કે આપણે કહ્યું કે જે પ્રમાણે એ ખોરાક જેના સંપર્કમાં આવે છે નલિકામય રચના છે, એનામાં મુખ્ય પાચન અંગો કીધા છે. સહાયક પાચક અંગો અથવા સહાયક પાચક ગ્રંથિઓ તરીકે કાર્ય કરતા જે ભાગ છે એમાં ખોરાક સીધો સંપર્કમાં આવતો નથી, પરંતુ પાચનની ક્રિયામાં મદદ થતી રચનાઓ છે. તો મિત્રો, હવે આપણે એના વિશે જોઈએ, સહાયક પાચક ગ્રંથિઓ વિશે આપણે જોઈએ. તો સહાયક પાચક ગ્રંથિઓ કઈ કઈ છે? તો તમે અહીં જોઈ શકશો કે સહાયક પાચક ગ્રંથિઓમાં મુખ્યત્વે એક તો લાળ ગ્રંથિ છે, જે મુખ ઉગવામાં છે, બીજું યકૃત છે, અને ત્રીજું સ્વાદુપિંડ છે. આ 3 છે એ સહાયક આપણે ઓળખી શકતા હોઈએ છીએ. હવે લાળ ગ્રંથિની વાત કરીએ આપણે. તો લાળ ગ્રંથિઓ જે છે એ લાળ ગ્રંથિઓ વિવિધ પ્રકારની આપણને જોવા મળતી હોય છે. આપણા મુખ ગુહાની અંદર
3 જોડ લાળ ગ્રંથિ આપણે જોઈ શકતા હોઈએ છીએ અને એના સ્થાનને આધારે એના નામ આપવામાં આવેલા છે. તમે જોઈ શકો છો 3 જગ્યાએ રહેલી જોવા મળતી હોય છે. અહીંયા 3 વિશિષ્ટ પ્રકારે ગોઠવાયેલી આવી લાળ ગ્રંથિ જે છે એને એના આધારે ઉપકર્ણ ગ્રંથિ, કર્ણની ઉપરના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ આ કર્ણ છે એની ઉપરના ભાગ ઉપકર્ણ ગ્રંથિ રહેલી જોવા મળતી છે. બીજી જે છે અધોજીહવા ગ્રંથિ, જીહવા એટલે જીભ, જીભની નીચે આવેલી ગ્રંથિ માટે નામ આપ્યું છે અધોજીહવા ગ્રંથિ. અને ત્રીજી છે અધોહનુ, હનુ એટલે જડબું, જડબાની નીચે આવેલી જે ગ્રંથિ છે એને અધોહનુ કહી શકીએ છીએ. અધોહનુ, હનુ નામનું એક અસ્થિ આવેલું છે અને એના પરથી અધોહનુ. તો 3 ગ્રંથિઓ, ઉપકર્ણ ગ્રંથિ કર્ણની ઉપર રહેલી છે, બીજી ગ્રંથિ આપણે જોઈ શકીએ છીએ અધોજીહવા ગ્રંથિ જીભની નીચે છે અને ત્રીજી ગ્રંથિ નીચલા જડબામાં રહેલી જોવા મળતી છે અધોહનુ ગ્રંથિ તરીકે ઓળખી શકીએ છીએ. તો આવી 3 પ્રકારની લાળ ગ્રંથિ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. હવે એ જ પ્રમાણે આપણે એ બતાવ્યું છે કે આ ગ્રંથિઓ જે છે એ શું કાર્ય કરે છે. તો આ ગ્રંથિઓ મુખવાની સહેજ બહારની બાજુ આવેલ છે અને એ મુખ્યત્વે લાળ રસનો સ્ત્રાવ મુખ ગુવામાં કરે છે. 3 પ્રકારની લાળ ગ્રંથિ એ લાળનો જ સ્ત્રાવ કરતી જોઈ શકાય છે. એનું સ્થાનને આધારે નામ આપે પણ એનું સામાન્ય કાર્ય દરેકનું એક જ છે કે ભાઈ એ સ્ત્રાવ લાળ રસનો કરે છે. બીજી મુખ્ય ગ્રંથિ એ છે સહાયક ગ્રંથિ યકૃત છે. યકૃત એ શરીરની સૌથી મોટી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે, કદની દ્રષ્ટિએ મોટી છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી મોટી ગ્રંથિ કેમ છે તો સામાન્ય એનું વજન જે છે એ પુખ્ત મનુષ્યમાં કેટલું છે 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું છે. એટલે સવાથી લગભગ 1.5 કિલોગ્રામ જેટલું વજન એ યકૃતનું રહેલું આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આ યકૃત જે છે એ ક્યાં આવેલું છે તો સામાન્ય તમે જોઈ શકો છો અહીંયા આ ઉદર ગુહાની ઉરુદર પટલની સહેજ નીચે તરફ રહેલું જોવા મળતું હોય છે. ઉરુદર પટલ મિત્રો તમે જાણો છો ઉરસ અને ઉદરની વચ્ચે એક પટલમય રચના મનુષ્યમાં જોવા મળે છે જેને ઉરુદર પટલ તરીકે ઓળખી શકે છે અને ખાસ કરીને શ્વસનની ક્રિયામાં ભાગ ભજવતું હોય છે. એ આપણે શ્વસન તંત્રમાં જોઈશું. પણ અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે આ યકૃત જે છે એનું સ્થાન ક્યાં છે ઉદરીય ગુહામાં ઉરુદર પટલની સહેજ નીચે ગોઠવેલું આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આ યકૃતની રચના તમે જોશો તો મુખ્યત્વે 2 ખંડોનું બનેલું છે. યકૃત જે છે મુખ્ય 2 ખંડોથી બને, ડાબો ખંડ અને જમણું ખંડ, આવા 2 ભાગથી બનેલું છે. આવા દરેક ખંડની વાત કરીએ આપણે તો યકૃતનો દરેક ખંડ જે છે એ ખંડિકાઓથી બનેલું જોવા મળતું હોય છે. એમાં વિવિધ પ્રકારની ખંડિકાઓ જોવા મળતી હોય છે. હવે આ યકૃત ખંડિકાઓ જે છે એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. યકૃત જે છે એ યકૃત એનો એકમ ખંડિકાઓ, એ ખંડિકાઓનો યકૃત ખંડિકાઓ છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કામ કરતું જોઈ શકાય છે. હવે એ કેવી રીતે ગોઠવાયેલ છે તો હરોળમાં ગોઠવાયેલા, તમે જો અહીંયા આગળ હરોળમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે. તો હરોળમાં ગોઠવાયેલા યકૃત કોષો ધરાવતું હોય છે, એકબીજા સાથે ખૂબ નજીક ગોઠવાયેલા જોવા મળતા હોય છે. અને આવા જે ખંડો છે એ પાતળી સંયોજક પેશીથી એ આવરિત થયેલું જોઈ શકાય છે. આ બધી તમે જો કે ખંડિકાઓ આપણને જોવા મળતી હોય છે અને ખંડિકાઓ જે છે એ પાતળા સંયોજક પેશીના આવરણથી આવરિત થયેલી આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આવી યકૃત ખંડિકાઓ જે છે એ ખંડિકાઓની રચનામાં આપણે જોઈશું તો એ જે ખંડિકાઓ જે છે આવરણથી આવરિત છે એના માટે એક શબ્દ વપરાય છે તો એ ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. એના માટે શબ્દ વપરાય છે ગ્લિસન્સ કેપ્સ્યુલ. એ જે ખંડિકાઓ જે છે ગ્લિસન્સ કેપ્સ્યુલથી આપણે એમ કહી શકીએ કે રચનામાં આપણને વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળતી હોય છે. હવે યકૃતનું કાર્ય શું છે તો સામાન્ય યકૃત જે છે એ યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. હવે આ પિત્તરસ જે છે એ યકૃત કોષો દ્વારા સ્ત્રાવ પામે છે યકૃતમાં. એ સ્ત્રાવ પામી ક્યાં જશે તો યકૃત નલિકા દ્વારા. આપણે જોઈ શકીએ આ યકૃત નલિકા જે છે, આવી યકૃત નલિકાઓ જે છે એ યકૃત નલિકાઓ યકૃતમાંથી પસાર થઈ સ્નાયુ કોથળીમય રચનામાં એકઠી થતી જોવા મળતી હોય છે. તો આ જે સ્નાયુ કોથળીમય રચના જે છે એને આપણે કહી શકીએ પિત્તાશય. તો પિત્તાશયમાં એનો સંગ્રહ થતો હોય છે અને સંકેન્દ્રણ થતું જોઈ શકાય છે. તો યકૃતમાં આપણે એમ કહી શકીએ કે ફક્ત પિત્તરસનો સ્ત્રાવ થાય છે એટલું જ નહીં, એ સિવાય પણ ઘણા બધા યકૃતના કાર્યો છે. પાચન માર્ગને લાગવા વળગે ત્યાં સુધી આપણે પાચન તંત્રનો ત્યાં અભ્યાસ કરી શક્યા છે ત્યાં સુધી આપણે હાલ પૂરતું એમ કહી શકીએ કે યકૃતનું પાચન માર્ગને લેવા દેવા છે ત્યાં સુધી એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. ઘણા બધા બીજા કાર્યો છે. પિત્તરસ જે છે એ ઉત્પન્ન થયા યકૃતના ખંડોમાં. આ ઉત્પન્ન થયેલો પિત્તરસ એ યકૃત નલિકા દ્વારા વહન પામીને ક્યાં આગળ સંગ્રહ પામે
તો પિત્તાશયમાં સંગ્રહ પામે છે. આ પિત્તાશયમાં યકૃતનો પિત્તરસનો સંગ્રહ થતો આપણે જોઈ શકતા હોઈએ છીએ. ત્યાંથી આ પિત્તરસ જે છે એ પિત્તરસ ક્યાં આગળ જશે? તો સામાન્ય રીતે આ બધી પિત્ત નલિકાઓ જે છે ભેગી થઈને સામાન્ય પિત્ત નળી બનાવે છે. અને એ પિત્ત નળી આપણે જોઈ શકીએ છીએ કે અહીં આગળ પક્વાશયના ભાગમાં લગભગ ખુલતું જોઈ શકાય છે. તો પિત્ત નળી જે છે પક્વાશયમાં ખુલે છે અને એ રીતે પિત્તરસનું વહન પક્વાશય સુધી થતું જોઈ શકાય છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે પિત્તરસ એ યકૃતમાં ઉત્પન્ન થાય છે. પિત્તરસનું ઉત્પત્તિ સ્થાન કયું? તો યકૃત છે. પિત્તરસનું સંગ્રહ સ્થાન કયું? તો પિત્તાશય છે. અને પિત્તરસ ક્યાં વહન પામી જાય છે? તો પક્વાશયમાં જાય છે. એટલે પિત્તરસ ક્યાં કાર્ય કરશે? તો આપણે એમ કહી શકીએ કે પક્વાશયમાં કાર્ય કરતું જોઈ શકાય છે. એટલે અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે વિશિષ્ટ પ્રકારે કે પિત્તરસનું ઉત્પત્તિ સ્થાન યકૃત, સંગ્રહ સ્થાન પિત્તાશય અને ક્રિયાત્મક સ્થાન તો પક્વાશય એવું આપણે અહીં દર્શાવી શકીએ છીએ. તો મિત્રો આ પિત્તરસનો સ્ત્રાવકાદી ગ્રંથિ એ યકૃતની વાત કરી. હવે અહીં તમે જો કે પિત્ત નળી જે છે આ પિત્ત નળીની સાથે સાથે સ્વાદુપિંડ નળી પણ ભેગી થાય છે. આ ત્રીજું જે એક સહાયક ગ્રંથિ છે એને આપણે સ્વાદુપિંડ કહીએ છીએ. તો સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુપિંડ નલિકા એ પણ ભેગી થઈ છે અને એટલા માટે એનું નામ આપ્યું યકૃત સ્વાદુપિંડ નલિકા. યકૃત સ્વાદુપિંડ નલિકા. તો આ યકૃત સ્વાદુપિંડ નલિકા છે એ ક્યાં ખુલે છે? તો સામાન્ય રીતે એ પક્વાશયમાં એક સામાન્ય છિદ્ર દ્વારા ખુલતું જોઈ શકાય છે. હવે ત્યાં આગળ પણ વાલ જેવી રચના છે જે ઓડીના મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખાય છે અને એ મુદ્રિકા સ્નાયુથી આ સુરક્ષિત રહેલું જોઈ શકાય છે. તો આ પ્રમાણે અહીં આગળ સ્વાદુરસ પણ આની સાથે ભળી જશે અને પિત્તરસ પણ ભળી જશે અને તે એક સામાન્ય છિદ્ર દ્વારા અહીંયા ઓડીના મુદ્રિકા સ્નાયુ છે એનું નિયંત્રણ કરે છે અને એ પિત્તરસ અને સ્વાદુરસ એ અહીંયા પક્વાશયમાં આવતો જોઈ શકાય છે. ત્રીજી સહાયક ગ્રંથિ જેને આપણે સ્વાદુપિંડ કીધું છે. સ્વાદુપિંડ એ બાહ્યસ્ત્રાયુ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અંતઃસ્ત્રાયુ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ તમે જોઈ શકો છો કે એ યુ આકારના પક્વાશયની વચ્ચેનું સ્થાન ધરાવે છે. આપણે જોઈએ છીએ કે હમણાં પાચન માર્ગની આપણે રચના જોઈએ તો એમાં આ યુ શેપ જે છે આખો એ યુ શેપ એ પક્વાશયનો છે અને પક્વાશયના ભાગમાં આ જે રચના બતાવી છે પાંદડા આકાર જેવી રચના જ આપણે જોઈ શકીએ છીએ. એને આપણે સ્વાદુપિંડ કહી શકીએ છીએ. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કેમ કીધી છે? સ્વાદુપિંડને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ એમ બંને તરીકે ઓળખવામાં આવે છે. તો એનું કારણ છે મિત્રો એના માટે થોડીક આપણે વાત કરી લઈએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ કોને કહેવાય? તો જે ગ્રંથિનો સ્ત્રાવ એ રુધિર દ્વારા વહન પામતો હોય અને એનું વહન રુધિર કેશિકાઓ દ્વારા થતું હોય તો એને અંતઃસ્ત્રાવ તરીકે ઓળખી શકીએ છીએ અને અંતઃસ્ત્રાવના સ્ત્રાવકાદી ગ્રંથિ એને અંતઃસ્ત્રાવ કહી શકીએ છીએ. બાહ્યસ્ત્રાવ ગ્રંથિની અંદર જે સ્ત્રાવ ઉત્પન્ન થાય એ નલિકામય રચનાઓ દ્વારા થાય છે, નળીઓ દ્વારા એનું વહન થાય છે અને એ બાહ્યસ્ત્રાવ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સ્વાદુપિંડને આપણે બંને તરીકે ઓળખીએ છીએ. કેમ? તો સ્વાદુપિંડમાંથી એક સ્વાદુરસ ઉત્પન્ન થાય છે. એ સ્વાદુરસ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયા પછી સ્વાદુપિંડ નલિકા દ્વારા એ પક્વાશયમાં આવે છે અને ત્યાં પોતે કાર્ય કરે છે. એ જ પ્રમાણે સ્વાદુપિંડની રચના આપણે આંતરિક રચના જોઈએ તો એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે જેને કહેવાય છે લેંગરહાન્સના કોષપુંજ. અને આ લેંગરહાન્સના કોષપુંજમાં આવેલા આલ્ફા કોષો અને બીટા કોષો, એ આલ્ફા કોષો અને બીટા કોષો એ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે. આ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન એક પ્રકારના અંતઃસ્ત્રાવો છે કારણ કે એનું વહન જે છે એ રુધિર કેશિકાઓ દ્વારા થાય છે અને એ પોતે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં કાર્ય દર્શાવતા નથી અથવા તો પોતે જ્યાં આગળ સ્ત્રાવ થાય છે ત્યાં કાર્ય દર્શાવતા નથી. માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખી છે અને એટલા માટે વિશિષ્ટ પ્રકારની રચના છે સ્વાદુપિંડ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો અહીંયા શબ્દ છે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કેમ ઓળખવામાં આવે છે એ આપણને અહીં આગળ ખ્યાલ આવે છે. હવે આ રચના થઈ એ પાચન માર્ગની આપણે રચના કીધી છે. પાચન તંત્રમાં મુખ્ય બે પ્રકાર આપણે પાડ્યા, બે ભાગમાં વહેંચી નાખ્યું, મુખ્ય પાચન અંગો અને સહાયક પાચન અંગો. મુખ્ય પાચન અંગો જે છે એને આપણે કીધું છે કે એમાં વિશેષ પ્રકારની રચનાઓ જોઈ, જુદા જુદા ભાગ આપણે જોયા. મુખ્ય પાચન અંગો એ નલિકામય રચના જોઈ. સહાયક પાચન અંગોમાં આપણે વિવિધ પ્રકારની ગ્રંથિઓ જોઈ. વિવિધ પ્રકારની ગ્રંથિઓની અંદર આપણે જોયું કે એક પહેલું આપણે જોયું એ પ્રમાણે મુખ્ય ગ્રંથિમાં યકૃત એ સૌથી મોટી ગ્રંથિ છે. બીજું આપણે જોયું એ
લાળ ગ્રંથિ અને ત્રીજું આપણે જોયું છે એ સ્વાદુપિંડ ગ્રંથિ. તો સહાયક પાચક અંગોની અંદર મુખ્યત્વે આપણે મુખ્યત્વે 3 પ્રકારના સહાયક પાચન અંગો જોયા. લાળ ગ્રંથિ મુખગુહામાં ખુલે છે. એ મુખગુહામાં ખુલેલી લાળ ગ્રંથિ જે છે એ વિવિધ પ્રકારના સ્થાન ધરાવે છે અને એ સ્થાનને આધારે આપણે જુદા નામ આપ્યા છે. એનું સામાન્ય કાર્ય છે લાળ રસનો સ્ત્રાવ કરવાનું, લાળનો સ્ત્રાવ કરવાનું. સામાન્ય ભાષામાં આપણે લાળ કહીએ છીએ. એ લાળનો સ્ત્રાવ કરવાનો છે જે પાચનની ક્રિયામાં મદદ થાય છે. એ જ પ્રમાણે યકૃતમાંથી યકૃતના કોષો દ્વારા ઉત્પન્ન થતા જે આપણે બતાવ્યા એ સ્ત્રાવને આપણે પિત્ત તરીકે ઓળખી શકીએ છીએ, પિત્તરસ તરીકે ઓળખી શકીએ છીએ. અને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા જે સ્વાદુરસ છે એ બધા જ ભેગા થઈ અને પાચનની ક્રિયામાં મદદ થાય છે. તો હવે પછી આપણે ખોરાકના પાચનની ક્રિયા કેવી રીતે થાય છે એ સમજવું છે. ખોરાકના પાચનની ક્રિયામાં આપણે જોઈએ તો ખોરાકનું પાચન એટલે શું? તો સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું. આપણે જે ખોરાક લઈએ છીએ એ જટિલ સ્વરૂપે ખોરાક લઈએ છીએ અને જટિલ સ્વરૂપના ખોરાકનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એને આપણે પાચનમાં તરીકે ઓળખીએ છીએ. કે ખોરાકમાં લેવાયેલા જટિલ પદાર્થોનું ઉત્સેચકોના અંતઃસ્ત્રાવની મદદથી જળ વિભાજન થઈ પાચન ભાગની દિવાલ દ્વારા શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એને આપણે કહી શકીએ છીએ પાચન તરીકે ઓળખી શકીએ છીએ. એટલે પાચન એટલે શું? તો સિમ્પલ વ્યાખ્યા છે એની કે ખોરાકમાં લેવાયેલા જટિલ પદાર્થોનું ઉત્સેચકોને અંતઃસ્ત્રાવની મદદથી સરળ શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા આપણે પાચન કહીએ છીએ. પાચનની પ્રક્રિયા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે અને વિવિધ તબક્કાઓમાંથી એ પસાર થાય છે. ખોરાક આપણે જે ખાઈએ છીએ એ પાચન થાય અને એનું સરળ સ્વરૂપ થવાની ક્રિયા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. આપણે વિવિધ પ્રકારના ખોરાકો લઈએ છીએ. ખોરાકમાં આપણે જોઈએ પ્રમાણે કાર્બોદિત પણ હોઈ શકે, એ ખોરાકની અંદર લિપિડ હોઈ શકે, ખોરાકમાં પ્રોટીન પણ હોય છે, એમાં મિનરલ્સ પણ હોય છે, વિવિધ પ્રકારના વિટામિન્સ પણ આપણને જોવા મળતા હોય છે. તો આ બધાનું જ પાચન થઈ અને સરળ સ્વરૂપમાં રૂપાંતર ખૂબ જરૂરી છે અને તો જ એ આપણા શરીરના અંદર ઉપયોગમાં આવી શકે અથવા તો આપણને એમાંથી પોષણ મળી શકે છે. તો મિત્રો હવે આપણે એમાં જોઈએ છીએ, આગળ વધીએ છીએ. તો પાચનની ક્રિયા કેવી રીતે થાય છે? તો પાચનની ક્રિયા એની શરૂઆત ક્યાંથી થાય છે એ આપણે જોઈએ. સામાન્ય રીતે જોઈએ કે પાચનની ક્રિયા જે છે એ રાસાયણિક અને યાંત્રિક રાસાયણિક પાચનની ક્રિયા આપણે જોઈ શકીએ છીએ. પાચનની પ્રક્રિયા યાંત્રિક પણ છે અને રાસાયણિક પાચન પણ છે. હવે યાંત્રિક પ્રક્રિયા એટલે શું? તો યાંત્રિક પ્રક્રિયામાં મિત્રો આપણે એમ કહી શકીએ કે ખોરાક આપણે જે ખાઈએ છીએ મુખ દ્વારા એને લઈએ છીએ. મુખમાં લીધેલો ખોરાક એ મુખગુહામાં આવે. મુખગુહામાં આવ્યા પછી આપણે એને ચાવીએ છીએ, ટુકડા કરીએ છીએ, દાંત દ્વારા એને ટુકડા થાય છે. કેટલો ખોરાક છે એને આપણે દળીએ છીએ દાઢની મદદથી કે અગ્રદાઢની મદદથી ભરડીએ છીએ અને ત્યાર પછી એનો કોળિયો બને છે. આ જે કોળિયો બનેલો છે એ બન્યા પછી કોળિયો ગળવાની પ્રક્રિયા થાય છે. કોળિયો આપણા મુખગુહામાંથી કંઠનળી દ્વારા એ અન્નનળીમાં પ્રવેશે છે. મુખગુહામાંથી અન્નનળીમાં પ્રવેશે એ પહેલાં લાળ રસ એમાં ભળે છે અને લાળ રસ ભળે છે એટલે ખોરાકનો કોળિયો એ લીસો બને છે, સ્મૂધ બને છે એમ કહી શકીએ. અને સ્મૂધ બને છે એટલે એ ખોરાક જે છે એ કોળિયો એ સરળતાથી અન્નનળીમાં પસાર થાય છે. અન્નનળીમાંથી પસાર થાય ત્યારે એ પરિસંકોચનની ક્રિયા થાય છે. અન્નનળીની દિવાલ જે છે વિશિષ્ટ રીતે વારાફરતી સંકોચન વિકોચન પામે છે. એટલે કોળિયો ધીમે 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 નીચે ઉતરે છે. નીચે ઉતરે છે એટલે કે જઠરમાં જાય છે અને જઠરમાં ગયા પછી એ ખોરાકને વલોવવાની ક્રિયા થાય છે. ખોરાક બરોબર વલોવાય છે. જઠરમાં ખોરાક લાંબો સમય સુધી રહેતો હોય છે. એટલે લાંબો સમય સુધી રહે છે ત્યાં આગળ એનો ખોરાકને ભૌતિક ફેરફારો થાય છે. બરોબર વલોણાની જેમ આખો ખોરાક જે છે અંદર વલોવાઈ જાય છે અને ખોરાક એકરસ બનતો જોઈ શકાય છે. તો મિત્રો અહીંયા જઠરની અંદર જે પાચનની ક્રિયા થાય છે એ ભૌતિક પાચનમાં પણ જઠરનું પરિસંકોચન થાય છે. આયામ અને વર્તુળી સ્નાયુમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જઠરની રચનામાં આપણે જોઈ ગયા મિત્રો કે આયામ અને વર્તુળી સ્નાયુ છે એનું વારાફરતી સંકોચન વિકોચન થાય છે. એકાંતરિત રીતે સંકોચન વિકોચન થાય છે અને એને પરિણામ સ્વરૂપે એ ખોરાક જે છે એ એકરસ બને છે. એને ટૂંકમાં જઠર રસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ.
જઠરાંશ બન્યા પછી એ ખોરાક નાના આંતરડામાં જાય છે અને નાના આંતરડામાંથી પાચનની ક્રિયા આગળ વધે છે, ત્યાં રાસાયણિક પાચનની ક્રિયા થાય છે અને છેવટે અપાચિત ખોરાક જે છે એનો મળ દ્વારા નિકાલ થાય છે. ભૌતિક પ્રક્રિયા છે મિત્રો. આખી રાસાયણિક પ્રક્રિયા એની સાથે સાથે જ થાય છે. રાસાયણિક પાચન એ મૂકવાથી જ શરૂ થાય છે, પણ ભૌતિક પ્રક્રિયા અથવા ભૌતિક પાચનની પ્રક્રિયા કહીએ તો મૂકવાથી એ પણ શરૂ થાય છે. મૂકવામાં ખોરાક લઈએ ત્યારથી શરૂ કરી અને અન્નનળીમાં દાખલ થાય, અન્નનળીમાં દાખલ થયા પછી જઠરમાં જાય, જઠરમાં પરિસંકોચનની ક્રિયા થાય, ત્યાંથી નાના આંતરડામાં, મોટા આંતરડામાં અને છેવટે અપાચિત ઘટકો મળદ્વાર દ્વારા એનો ત્યાગ થાય, ત્યાં સુધીની આખી પ્રક્રિયા જે છે ભૌતિક પાચન ક્રિયા છે. આ પ્રક્રિયા જેટલી સરળ લાગે છે એટલી સરળ નથી. એમાં ઘણા બધા ઉત્સેચકો કામ કરે છે, ઘણા બધા અંતઃસ્ત્રાવો કામ કરતા હોય છે અને ચોક્કસ પ્રકારે એ પ્રક્રિયા કરી અને ખોરાકનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. મિત્રો, આપણે શરૂઆતમાં જ જોયું કે કાર્બોદિત પદાર્થ આપણે ખોરાકમાં લઈએ છીએ તો કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ છે ગ્લુકોઝ અથવા તો મોનોસેકેટ કહી શકીએ છીએ. લિપિડનું સૌથી સરળ સ્વરૂપ છે ફેટી એસિડ અને ગ્લિસરોલ. પ્રોટીનનું સૌથી સરળ સ્વરૂપ છે એ એમિનો એસિડ છે. અને નાઇટ્રોજન બેઝ એનું સરળ સ્વરૂપ જે છે તો પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. ટૂંકમાં ન્યુક્લિક એસિડનું સૌથી સ્વરૂપ કહી શકીએ તો એ પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ છે. તો એ પ્રક્રિયા આપણે હવે પછી જોવાના છીએ એ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે. આજે મિત્રો આપણે શરૂઆત કરી પાચન તંત્ર કેવું છે, પાચન તંત્રની રચના કયા પ્રકારની છે, પાચન માર્ગમાં દિવાલની રચના કયા પ્રકારની છે અને એ વિશિષ્ટ પ્રકારની દિવાલની મદદથી ખોરાકનું ભૌતિક પાચન કેવી રીતે થાય છે એના વિશે જોયું. હવે પછી એના તબક્કામાં આપણે રાસાયણિક પાચનની ક્રિયા વિશે આપણે સમજવાનું છે. નમસ્કાર.